છે પ્રાણ જીવનદાસ. આમ તો તેઓ ખૂબ હસમુખા અને રમૂજી સ્વભાવના વ્યક્તિ છે, પરંતુ આજે તેમના જ પ્રાણ ઉડી ગયા હોય એવા ચિંતિત દેખાઈ રહ્યા છે. એનું કારણ છે એમના સાસુ ગુલાબદેવી. એમના સાસુ એટલે માથાભાઈ. અને આજે પાછા તેઓ આવવાના છે એ સમાચાર જાણી તેઓ ખૂબ ચિંતિત છે. આ જ સમયે તેમના બાળપણના બે મિત્રો આવે છે અને સાસુમાના ત્રાસમાંથી છૂટવાનો એવો તે કંઈક ઉપાય બતાવી જાય છે કે પ્રાણ જીવનદાસમાં ફરીથી પ્રાણ પુરાય છે. તો ચાલો આપણે પણ હસતા હસતા આ નાટક નિહાળીએ. બધી તૈયારી ચાલુ કરી દે. જમાઈ, આવતીકાલે ઘરમાં હવન કરવાનું નક્કી કર્યું છે. ઘરમાં હવન ફાયર બ્રિગેડને બોલાવવી પડશે. આ ઘરમાં શાંતિ કરવા માટે. પણ તમે આવ્યા પહેલા શાંતિ જ હતી. શું બોલ્યા? કાઈ નહીં. કાલે રસોડું બંધ. હું અને દેવી બંને હોટલમાં જમી આવશું. અચ્છા, પણ તો મારે ક્યાં જવાનું? મેં માનતા માની છે કે એક અઠવાડિયા સુધી મારા જમાઈ નકોડા ઉપવાસ કરશે. એક અઠવાડિયા સુધી મારે અને તો આ ઘર પરથી મહાદશા ઉતરશે. જમાઈ રાજ, હું જાણું છું તમે ભૂત પ્રેતમાં માનતા નથી. તમારા સસરાય નહોતા માનતા, પણ લગ્ન કર્યા પછી માનવા લાગ્યા હશે. જમાઈ રાજ, તમે માનશો, મેં મારી સગી આંખે ડાકણ જોઈ છે. ડાકણ. હે? શું વાત કરો છો? મેં પણ જોઈ છે. હા, અમારા ગામમાં એક મંછા ડોસી હતી. એ મરીને ભૂત થઈ. હે? હા, એના વરે એને મારી નાખી હતી. સાસુજી, હા, અમારા ગામમાં એક ડોસી હતી. હા. અમારા ગામમાં એક ડોસીને એના જમાઈએ જીવતી સળગાવી દીધી હતી. અગરબત્તી સળગાવતો તો એમાંથી સાચીજ કરી મૂકી. બોલો, નથી સળગાવતો, બસ મૂકી દે. દૂધ? પણ આજે ક્યાં નાગપાચમ છે? શું બોલો છો તમે? બાપ તું પી. એક મિનિટ, આ દૂધ ક્યાં ગરમ કરી દે? રસોડામાં. અરે ભાઈ, રેવા દો. રસોડું પશ્ચિમમાં છે ને આજે અમાસ છે. હવે આ બંને યુવતી ભેગી થવાની એટલે આ દૂધનું ઝેર થઈ જશે. તો મારા દૂધ નથી પીવું. નથી પીવું તો લાવો, ચાલો. પીવાઈ ગયું? જાઓ, હવે તમે અંદર જઈને પથારી કરો. અરે મારી તો પથારી ફેરવી નાખી તારી. શું બોલ્યા? નહીં, એટલે તમે મારી પથારીની જગ્યા ફેરવાઈ ગઈ છે. સાસુજી, શું? હું શું કહેતો હતો, આજે રાતના તમે અહીંયા જ સૂઈ જાઓ તો? ના હો ભાઈ, મને નહીં ફાવે. સમજતી નથી તું દેવી. આજે અમાસ છે હે? અને તમે જ મને કહ્યું ને કે બેડરૂમ ઊંધી દિશામાં છે, એટલે મેં સજેસ્ટ કર્યું. બાકી જેવી ઈચ્છા. ના 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 ના, તો પછી હું અહીંયા જ સૂઈ જઈશ. ના, ઓકે. અહીંયા નહીં ફાવે. આવશે હવે કે છે ને, હું પથારી લઈ આવું છું. અરે બેટા, હું તો એમ કહું છું કે તું પણ ત્યાં બેડરૂમમાં નહીં સૂઈ જા, પણ આજે રસોડામાં સૂઈ જા. અરે તારા બાપુજીનું ભૂત આવશે. બાબા, તું આ ભૂત પ્રેતના વહેમમાં નહીં પડવા. હાલો સાસુજી. શું કરો છો તમે? જરા ઠેસ વાગી ગઈ એટલે પડી ગયો. આ પાથરી દે. ઓકે, અહીંયા પાથરી દે બરાબર. સાસુજી, કાલે ઉઠવાના છો? શું બોલ્યા? નહીં, એટલે કાલે કેટલા વાગે ઉઠશો એમ? કેમ, તમારું શું કામ છે? નહીં, પેલો દૂધ વાળો સવારે 5 વાગે આવે છે, જરા લઈ લેજો. ના હો, હું નથી લેવાની. કેમ? કેમ શું? તમે જાતે લઈ લેજો. દેવી, બળ્યું, મને તો આજે આખી રાત ઊંઘ જ નહીં આવે. વારે વારે બાથરૂમમાં જવું પડશે. તો રેવા દે. સાંભળ દેવી, એવું હોય તો આપણે પથારી બાથરૂમમાં જ કરીએ. અરે ચૂપ રહો ને પૈસા.
ચાલ દેવી તું જરા અંદર જઈને તૈયારી કર ત્યાં સુધી હું બહારનો મેઇન ડોર બંધ કરીને આવું છું હા સાસુજી આવો તમે અહીંયા લંબાવો આવો ધીમે ધીમે ચાલ ઓકે દરવાજો બંધ કરો સાસુજી કઈ નહીં આળસ ખાધી જરા આળસ ખાધી ચાલ સાસુજી આવો તમને કંઈક બતાવો શું જોવા જેવી ચીજ છે અરે મારા બાપ આ જો બેસો 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 બોલો. બેસો સાંભળો સામે કોણે પેલો પોસ્ટનો ડબ્બો દેખાય છે હા ત્યાં છે ને પહેલા એક લોટ દળવાની ઘંટી હતી એનો માલિક એનું નામ હતું લાલજી લોટવાળા અચ્છા અચ્છા પણ એ બહુ લુચ્ચો હતો હે લાલજી લબાડ હતો દિવસે લોટ દળતો હતો ને રાત્રે સ્મગલિંગ કરતો હતો શું વાત કરો છો અને એના સાગરીતોને વાતની ખબર પડી એટલે એ લોકોએ અમાસની રાત્રે એના પેટમાં છરી હુલાવી દીધી છરી અને પછી લાલજી 3 દિવસ સુધી લાલજીનું શબ ત્યાં ચક્કીમાં પડી રહ્યું કેવી રીતે ખબર છે જો હજી પણ છે ને સાસુજી આજે ત્યાં ઘંટીની જગ્યાએ પોસ્ટ ઓફિસ બની ગઈ જુઓ ઊભા થાવ પણ થાય શું આપણે રાત પડીને પોસ્ટમાં કાગળ નાખવા જઈએ ને તો ડબ્બામાંથી એક હાથ બહાર આવે અને તમારું ગળું દબાવી દે શું થયું શું હાથ શ્વાસ થઈ ગયો બેસી જાઓ જો કદાચ બંધ પણ થઈ જાય નહીં એટલે આપણને એવો ભ્રમ થાય સમજ્યા ને લોકો આવી બધી વાતો કરે છે પણ આપણે માનવાની જરૂર નથી સમજ્યા તમે તમારે નિરાંતે સૂઈ જાઓ હાલો આ સફેદ ચાદર ઓઢી લો કારણ કે રંગીન બધી ધોવા ગઈ છે લો ઓઢી લો અરે ભગવાન આ માથા પર શું કામ ઓઢાડો છો સોરી ચાલો બસ ઊંઘી જાવ હા કઈ જોઈતું કરતું હોય તો ચીઝ પાડજો એટલે કે બૂમ પાડજો હા ને આળસ નથી ખાતો ઓકે આ લાઈટ બંધ કરું છું હા ગુડ નાઇટ સુઈ જા
બેસી જા કોઈ દાડો નહીં પીવું. યમરાજને કહે છે